વિશ્વવિદ્યાલય દ્વારા રક્તદાનના એક અનોખા મહાઅભિયાનનો પ્રારંભ થયો છે, જેનો ઉદ્દેશ્ય માત્ર 100 કલાકમાં 1 લાખ યુનિટ રક્ત એકત્ર કરીને ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં ભારતનું નામ સુવર્ણ અક્ષરે અંકિત કરવાનો છે। આ અભિયાન ભારતના ઇતિહાસમાં એક ગૌરવશાળી સીમાચિહ્ન સાબિત થશે। આ મહાઅભિયાનની શરૂઆત 17 ઓગસ્ટના રોજ દિલ્હી ખાતે કેન્દ્રીય આરોગ્ય મંત્રી શ્રી જે.પી. નડ્ડાના હસ્તે થઈ હતી। આ અભિયાન 22 થી 25 ઓગસ્ટ 2025 સુધી ચાલશે અને તેમાં ભારત અને નેપાળના 2000થી વધુ સેવા કેન્દ્રો જોડાઈને માનવતાની આ ભવ્ય સેવામાં યોગદાન આપી રહ્યા છે। આ મહાન સંકલ્પનો પાયો બ્રહ્માકુમારીઝના ભૂતપૂર્વ મુખ્ય પ્રશાસિકા વંદનીય દાદી પ્રકાશમણીજીની 18મી સ્મૃતિ દિન નિમિત્તે રાખવામાં આવ્યું છે। દાદીજીની સ્મૃતિ દિન 25 ઓગસ્ટ 2025ને સંસ્થા વિશ્વ બંધુત્વ દિવસ તરીકે ઉજવે છે અને આ દિવસે રક્તદાનનું આ મહાઅભિયાન એક ખાસ અંજલિ સમાન છે। આ અભિયાનના ભાગરૂપે બ્રહ્માકુમારીઝ સંસ્થા ચોટીલાના મુખ્ય સંચાલિકા બ્રહ્માકુમારી મીરા દીદી અને ઉમા દીદીના માર્ગદર્શન હેઠળ થાનગઢ ખાતે બ્રહ્મ સમાજની વાડીમાં આજે એક રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું। આ શિબિરમાં ગ્રામજનોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો અને રક્તદાન કરીને સમાજ પ્રત્યેની પોતાની જવાબદારી નિભાવી હતી। આ પ્રસંગે અનેક મહાનુભાવોએ હાજરી આપી હતી। પદ્મશ્રી શાહબુદ્દીનભાઈ રાઠોડ, વેપારી મંડળના પ્રમુખ શ્રી સુભાષભાઈ શાહ, નગરપાલિકાના પ્રમુખ શ્રી પ્રદ્યુમનસિંહ રાણા, લાયન્સ ક્લબના સભ્ય શ્રી ધર્મરાજસિંહ જાડેજા અને વાસુકી દાદા મંદિરના મહંત શ્રી નીરજગીરી બાપુ ગોસ્વામીએ દીપ પ્રાગટ્ય કરીને શિબિરનો શુભારંભ કરાવ્યો હતો। આ કાર્યક્રમમાં ઉપસ્થિત મહેમાનોનું બ્રહ્માકુમારી મીરા દીદીએ ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું અને તેમનો આભાર વ્યક્ત કર્યો હતો। બ્રહ્માકુમારીઝની માનવ કલ્યાણની સેવાઓ માત્ર ભારતમાં જ નહીં પરંતુ વિશ્વના 130થી વધુ દેશોમાં વિસ્તરેલી છે અને આ રક્તદાન મહાઅભિયાન તેમનો માનવતા પ્રત્યેનો ઊંડો પ્રેમ અને સમર્પણ દર્શાવે છે। આ પ્રવૃત્તિ સમાજમાં સકારાત્મકતા અને પરોપકારની ભાવનાને પ્રોત્સાહન આપી રહી છે। આ કાર્યક્રમને સફળ બનાવવા માટે મહાવીરસિંહભાઈ તથા હરદેવસિંહભાઈએ ખૂબ મોટી જહેમત ઉઠાવી હતી। ચોટીલાથી વાઘુભાઈ ખવડ તથા પ્રવીણભાઈ જોડાયા હતા। આ કાર્યક્રમનું સંચાલન ભનુભાઈ ખવડે કર્યું હતું। રિપોર્ટ બાય જયેશભાઈ મોરી। ઓમ શાંતિ। આજે ખાસ ભારતની અંદર અમારા મુખ્ય પૂર્વ પ્રકાશમણી દાદી જેઓનો આજે 18મો પુણ્ય સ્મૃતિ દિવસ નિમિત્તે બ્રહ્માકુમારી વિદ્યાલય દ્વારા બ્લડ કેમ્પનું આયોજન રાખવામાં આવ્યું છે। તો ભારતની અંદર અમારા બ્રહ્માકુમારી વિદ્યાલયના 2000 સેવા કેન્દ્રો દ્વારા ખાસ બ્લડ ડોનેશનનો કેમ્પ રાખવામાં આવ્યો છે। તો કહેવાય છે કે માનવ જીવનની અંદર એક બ્લડ એક મહત્ત્વનું છે કે જે જીવનની અંદર કોઈને બ્લડ એક મળે છે તો એનું જીવન શ્રેષ્ઠ બની જાય છે, એક નવું જીવનને પ્રાપ્ત કરે છે, એવું આ બ્રહ્માકુમારી વિદ્યાલય દ્વારા આયોજિત કર્યું।